મિત્રો તો આપણે બપોરે ઓફિસેથી ઘરે આવ્યા છીએ અને જમી લીધું છે. આપણે આવ્યા છે મારા મામાનો છોકરો હાર્દિકભાઈ. વરસાદ 4-5 દિવસથી પાછો ચાલુ થઈ ગયો મોટા મોટા સાટા. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ગાઈસ. તો સવારમાં મસ્ત મજાનો તો તડકો કેવો નીકળ્યો છે અત્યારમાં વાતાવરણ. તો અત્યારમાં મસ્ત નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને જસ્ટ વ્લોગ ચાલુ કર્યો છે. ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે ઓફિસે નીકળીએ, કેમ કે પછી કાલનો વ્લોગ હજી અપલોડ કરવાનો બાકી છે. આપણે શેડ્યુલમાં તો કરી દીધો છે અપલોડ, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ઓફિસે નીકળવી હવે. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. નાહી ધોઈને રેડી થઈ જાય. અહીંયા સુરતમાં ભાઈ રોજ નાહીએ, રોજ ડેલી હવે નાહવાનું જ તે. ક્યારેક વળે એવું હોય તો ન નાહી. બાકી ગામડે તો 2 દીએ 3 દીએ એમ નાતા વાડીએ જતા ને બરોબર ને, આવું કાંઈક હતું ગામડાનું વાતાવરણ. તો અત્યારે મસ્ત નાહી ધોઈને રેડી થઈ જાય, નાસ્તો કરી લીધો, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો નીકળવી હવે ઓફિસે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાય. અત્યારે તો નાસ્તો કરતા હતા મિત્રો. તો આપણે બપોરે ઓફિસેથી ઘરે આવ્યા છીએ અને જમી લીધું છે. આપણે આવ્યા છે મારા મામાનો છોકરો હાર્દિકભાઈ. અત્યારે ભાઈ ગલીમાં ઊભા છે, કેમ કે બહાર છે ને આમ જો વરસાદ 4-5 દિવસથી પાછો ચાલુ થઈ ગયો મોટા મોટા સાટા. ઓહો, દેખાય તો કતરાટી બોલાવે ભાઈ. આવાના ઓલો આવી જાય ને તો વલકુની જેમ પાછું પાણી ભરી નાખે. પાછું ગાયત્રીમાં બધે પાણી થઈ જાય પાછું. અવાજ જોવો આવે મિત્રો. તો બપોરના ભાઈ 2 વાગી ગયા છે અને પાછો ઓફિસે આવી ગયો છું. તો હવે પાછા કામ કરીએ કન્ટિન્યુ. ઓકે મિત્રો, તો આપણે ઓફિસેથી ગઈ આવ્યો છું ઘરે અને અત્યારે મમ્મી બનાવે છે ભાઈ ઢોસા. જો બનાવે છે એ ઢોસા. મેં તો ઉપર બેઠા હે ગરમા ગરમ ખાવા. 2 તો ખવાઈ ગયા કે ઉપર એમ કે એટલે બધા સારા બીના 2 તો ખવાઈ ગયા. બોલ જોઈજો આગળ તમે ઢોસો બને ભાઈ. આપણે પણ એક ઢોસો ખાઈ લેવી. શું જોવે વાળવાનો નિંજા. સરસ. હવે શું જોવાનું ભાઈ? હા જોવો તમે જોવો. જેટલું પડે તો જાય હો. હાલો તો ખાઈ લઈએ આપણે. ઓકે મિત્રો, તો બાજુમાંથી આવી ગઈ છે પાણીપુરી. જો ભાઈ મસ્ત મજાની પાણીપુરી બનાવીને થઈ ગયા છે. 4 વાટકી આમ જોતો મમ્મી જોવું તો પાણીપુરી વાળા ન આવે એટલું તો આવો. રગડા પૂરી તમે ખાઈ શકો, પછી હાદી પાણીપુરી ખાવી એમ જોતો એ આગળ બનાવીને દઈ ગયા. પૂરી ઓલી છે મસ્ત. આપણે ઓલે પણ પૂરી ખાવા જાવી ને પાણીપુરી. ના ઓલી પાણીપુરી વાળા વાહે હોય ને એ પાણીપુરી. કાંઈ નહીં, હાલો ખાઈ લેવી. તો મિત્રો મસ્ત જમી લીધું છે, પાણીપુરી ખાઈ લીધી. બહુ ખાઈ સાચી ભૂખ લાગી નથી, કેમ કે ભાઈ છે ને બપોરે દાળ ભાત ખાતા હતા ને તો પેટમાં ડબો રહે. કોને ખબર કેમ થતું હોય, હજમ નહીં થતું હોય. અને અત્યારે મમ્મી એક બબલું લાવ્યા છે બરોબર. એ કે આની અંદર છે હું, પણ આમાં કાંઈ દોર્યું નથી. આમ જો નકર મરસા સિવાય કાંઈ નથી દોર્યું. મરસા નથી, મરસા બટકાશે. હા મરસા બટકાશે ને આ મરસું તો અંદર હું નીકળે જોયું. ખાલી જોવાનું, ખાવાનું નથી હો. મારે નથી ખાવું. ઓહ કેવી વાય છે એવી તીખી, આમ લાગે મરસા ઉડ્યા હોય એવું. આ ઓલાનું નાનું છે, ઓલે નાનું વર્ઝન હોય. ઓલું આવે કોથળીમાં લ્યો, એનું નાનું વર્ઝન છે. મરસા નાખેલા તીખું છે બહુ. હે હોય જ તે તીખું. હા લે ઓલા નાનું વર્ઝન છે. પેલું પ્લાસ્ટિકના બબલામાં આવે ખબર છે એવું છે. આમ જોવા મિત્રો આવું નીકળવાનું હું નીકળશે. હવે અત્યારે છે ને આવે છે ભાઈ રામાયણ. તો બધા જોઈ છે રામાયણ જોવાનું ચાલુ છે ભાઈ. ઘણા દિવસથી આવે છે. રામ સીતાનું લગ્ન થાય છે. તો ગાઈસ અત્યારે ભાઈ એક કોમેડી વિડીયો ઉતારવાની તૈયારી થઈ રહી છે કાયમી. તો આપણે બધું માઇક બાઇક ને એવું બધું લગાડતા હતા મસ્ત. આજ બુધવાર છે ને એટલે બહાર અહીંયા સ્વાધ્યાય છે સ્કૂલમાં, એટલે આ બારી બધું બંધ કરવું પડે, કેમ કે પછી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે. તો એ માઇક તો લગાડવી છે, એ કોમેડી રીલ ઉતારી લેવી. ઓકે ગાઈસ, તો હવે પાછો હવે બ્લોગ પૂરો કરવી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.